નમસ્કાર. ચાલો આજે અંગ્રેજી ગ્રામરનો એક એવો ટોપિક સમજીએ જે એકદમ જીવંત અને સાચું કહું તો ખૂબ જ કામનો છે. આ કોઈ ગોખણબટ્ટીવાળું લેસન નથી હો. આ તો એકદમ પ્રેક્ટિકલ વાત છે જે આપણી રોજની વાતચીતને વધુ સારી બનાવશે. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. ચાલો આપણે સીધા જ મુદ્દા પર આવીએ. મારી પાસે એક બહુ સિમ્પલ સવાલ છે. સ્ક્રીન પર જુઓ અને જરા વિચારો. અત્યારે આ જ ક્ષણે શું થઈ રહ્યું છે? જો કોઈ મને પૂછે તો મારો જવાબ એકદમ સીધો છે. હું અત્યારે બોલી રહ્યો છું. આ ક્રિયા હાલમાં જ થઈ રહી છે. અને આપ સૌ શું કરી રહ્યા છો? તમે આ એક્સપ્લેનર જોઈ રહ્યા છો, મને સાંભળી રહ્યા છો. આ બધી જ ક્રિયાઓ પણ અત્યારે જ થઈ રહી છે, ખરું ને? બસ આ જ તો છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. જોયું કેટલું સહેલું છે? આપણે જાણતા અજાણતા આનો ઉપયોગ તો ક્યારનોય કરી રહ્યા છીએ. સાચું કહું તો આ અંગ્રેજી ગ્રામરનો સૌથી લાઇવ અને ડાયનેમિક ટેન્સ છે. તો હવે સવાલ એ થાય કે આ વાક્યો બને છે કેવી રીતે? ચિંતા ના કરશો, એની પાછળ એક બહુ જ સરળ અને સ્પષ્ટ ફોર્મ્યુલા છે. ચાલો એનું આખું માળખું સમજીએ. જો આપણે એને વ્યાખ્યામાં બાંધીએ તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ એવી ક્રિયા બતાવવા માટે થાય છે જે અત્યારે આ જ ક્ષણે બોલતી વખતે થઈ રહી છે. જે કામ અત્યારે ચાલુ છે બસ એના માટે જ આ ટેન્સ છે. અહીંયા મુખ્ય શબ્દ છે અત્યારે. આ ટેન્સનું બંધારણ એકદમ સરળ છે. સૌથી પહેલા કર્તા એટલે કે સબ્જેક્ટ, પછી એને બંધબેસતું હેલ્પિંગ વર્બ અને છેલ્લે ક્રિયાપદની પાછળ આઈએનજી. આ ટેબલ જુઓ, એકદમ ક્લિયર થઈ જશે. આઈ સાથે હંમેશા એમ આવે, હી, શી, ઇટ જેવા એકવચન સાથે ઇઝ આવે અને યુ, વી, ધે જેવા બહુવચન સાથે આર આવે. બસ આટલું જ યાદ રાખવાનું છે. સિમ્પલ નહીં? ચાલો હવે થિયરીમાંથી બહાર આવીને પ્રેક્ટિકલ દુનિયામાં જઈએ. આપણે જોઈએ કે આ ટેન્સ રોજિંદા જીવનથી લઈને મોટી મોટી પરીક્ષામાં કેવી રીતે કામ આવે છે. અહીં કેટલાક રોજિંદા જીવનના ઉદાહરણો છે. જેમ કે શી ઇઝ કુકિંગ ડિનર અથવા દે આર પ્લેઇંગ ક્રિકેટ અને અરે અત્યારે આપણે પોતે શું કરી રહ્યા છીએ? વી આર લર્નિંગ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે જરા આજુબાજુ નજર કરો. અત્યારે બીજું શું થઈ રહ્યું છે? કદાચ બહાર પક્ષીઓ ગાઈ રહ્યા છે. બર્ડ્સ આર સિંગિંગ. કોઈક ફોન પર વાત કરી રહ્યું છે. સમવન ઇઝ ટોકિંગ ઓન ધ ફોન. ઘરમાં પંખો ફરી રહ્યો છે. ધ ફેન ઇઝ મૂવિંગ. આ બધી ક્રિયાઓ અત્યારે ચાલુ છે. અને હા, એક મજાની વાત કહું, આ ટેન્સનો ઉપયોગ નજીકના ભવિષ્યની કોઈ પાક્કી યોજના બતાવવા માટે પણ થાય છે. જેમ કે આઈ એમ મીટિંગ માય ફ્રેન્ડ્સ ટુમોરો. છે ને ઇન્ટરેસ્ટિંગ? અને હા, આ તો એકદમ સાચું ઉદાહરણ છે. આપ સૌ અત્યારે આ એક્સપ્લેનર જોઈ રહ્યા છો અને મને આશા છે કે કંઈક નવું શીખી પણ રહ્યા છો. આ ટેન્સ ખાલી રોજની વાતચીત માટે જ નહીં, પણ આઇએલ્સ, પીટી અને ટોફેલ જેવી પરીક્ષાઓ માટે તો સુપર ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે આઇએલ્સ સ્પીકિંગમાં તમને પૂછાય કે તમે આજકાલ શું કરી રહ્યા છો, તો તમે કહી શકો, આઈ એમ પ્રિપેરિંગ ફોર માય આઇએલ્સ એક્ઝામ. પીટીઈમાં કોઈ ચિત્રનું વર્ણન કરતી વખતે કહેવું પડે, પીપલ આર વોકિંગ, ચિલ્ડ્રન આર પ્લેઇંગ. આ ટેન્સ વગર કોઈ વર્તમાન દૃશ્યનું વર્ણન કરવું લગભગ અશક્ય છે. જ્યારે પણ આપણે કંઈક નવું શીખીએ ત્યારે ભૂલો તો થાય જ, એ સ્વાભાવિક છે. પણ ચાલો આપણે કેટલીક કોમન ભૂલોને પહેલેથી જ ઓળખી લઈએ જેથી આપણે વધારે કોન્ફિડન્સથી બોલી શકીએ. સૌથી સામાન્ય ભૂલ છે હેલ્પિંગ વર્બ ભૂલી જવાની. એટલે કે ઇઝ, એમ, આર લગાવવાનું જ રહી જાય. શી કુકિંગ ફૂડ એ ખોટું છે. સાચું વાક્ય છે શી ઇઝ કુકિંગ ફૂડ. આ નાનકડી ભૂલ આખા વાક્યને ખોટું પાડી શકે છે, એટલે આ ખાસ યાદ રાખજો. બીજી એક ભૂલ થાય છે આઈએનજી લગાવતી વખતે સ્પેલિંગમાં. જેમ કે રનનું રનિંગ ના થાય, એનું રનિંગ થાય, જેમાં એન ડબલ થઈ જાય છે. આના કેટલાક નિયમો છે જેની થોડી પ્રેક્ટિસ કરવી પડે. અને ત્રીજી મોટી ભૂલ, આ ટેન્સને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાથે ગૂંચવી નાખવાની. યાદ રાખો, સિમ્પલ પ્રેઝન્ટ રોજની આદતો માટે છે. જેમ કે આઈ ઈટ બ્રેકફાસ્ટ એવરી ડે. પણ જો ક્રિયા અત્યારે થઈ રહી હોય તો માત્ર ને માત્ર પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ જ આવે. એટલે આઈ ઈટ નાવ ખોટું છે. સાચું શું છે? આઈ એમ ઈટિંગ નાવ. આ જ મુખ્ય તફાવત છે. ચાલો તો ફટાફટ આપણે જે કંઈ પણ શીખ્યા એનો એક પાવરફુલ સારાંશ જોઈ લઈએ. આટલા મુખ્ય મુદ્દાઓ યાદ રાખશો એટલે બસ. તો આ છે આપણું 4 સ્ટેપ માસ્ટરી પ્લાન. પહેલું, આ ટેન્સનો ઉપયોગ અત્યારે થતી ક્રિયાઓ માટે જ કરો. બીજું, એની ફોર્મ્યુલા મગજમાં ફિટ કરી લો. ઇઝ, એમ, આર પ્લસ વર્બ પ્લસ આઈએનજી. ત્રીજું,
એને રોજિંદી વાતચીત અને પરીક્ષાઓમાં વાપરવાનું શરૂ કરો. અને ચોથું, જે સામાન્ય ભૂલો આપણે જોઈ એ ટાળો, જેથી તમારો આત્મવિશ્વાસ વધે. આ 4 મુદ્દા એટલે આખા ટોપિકનું નિચોડ. તો હવે મારો છેલ્લો સવાલ, આ એક્સપ્લેનર પૂરું થાય પછી પ્રેક્ટિસ કરવા માટે તમારા મનમાં સૌથી પહેલું કયું વાક્ય આવશે? તમારી આસપાસ જુઓ અને જે પણ ક્રિયા થઈ રહી છે એને અંગ્રેજીમાં બોલવાની કોશિશ કરો, કારણ કે યાદ રાખજો, શીખવાની સૌથી સારી રીત પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને માત્ર પ્રેક્ટિસ જ છે.